નારદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 48। આ પ્રમાણે પ્રાર્થના કરીને મંત્રનો સાધક 12 આગળનું દાંતણ લઈને એકાગ્ર ચિત્તે તેનાથી દાંત અને મુખની શુદ્ધિ કર્યા પછી નદી વગેરેમાં નાહવા માટે જવું। તે સમયે દેવતાઓનું સ્મરણ કરવું। જળાશયમાં જતાં પહેલાં તેને નમસ્કાર કરી સ્નાનોપયોગી વસ્તુ વસ્ત્ર વગેરે કિનારા પર મૂકીને મૂળ મંત્રથી અભિમંત્રિત માટી લઈને તેને કમરથી પગ સુધી ચોપડ્યું અને પછી જળાશયના જળથી પગ ધોઈને જળમાં પ્રવેશ કરવો અને નાભી સુધીના જળમાં જઈને ઊભા રહેવું। ત્યાર પછી જળાશયની માટી લઈને ડાબા હાથનો કાંડું મણિબંધ કાંડું હથેલી અને તેના અગ્રભાગ પર ચોપડવી અને આંગળીથી જળાશયની માટી લઈને મંત્ર જ્ઞ વિદ્વાન અસ્ત્ર ફટના ઉચ્ચારણ દ્વારા તેને પોતાની ઉપર ઘુમાવીને છોડી દેવી। પછી હથેળીની માટીને 6 અંગોમાં તેમના મંત્રો દ્વારા લગાડવી। પછી ડૂબકી મારીને તે માટીને સારી રીતે ધોઈ નાખવી। આ પ્રમાણે જળ સ્નાન કરવું। ત્યાર પછી સંપૂર્ણ જગતને પોતાના ઈષ્ટદેવનું સ્વરૂપ માનીને આંતરિક સ્નાન કરવું। અનંત સૂર્ય સમાન તેજસ્વી તથા પોતાના આભૂષણ તથા આયુધોથી સંપન્ન મંત્ર મૂર્તિ ભગવાનનું ચિંતન કરીને એવી ભાવના કરવી કે તેમના ચરણોદકથી પ્રગટ થયેલ દિવ્ય ધારા બ્રહ્મરંધ્રથી મારા શરીરમાં પ્રવેશ કરી રહી છે। પછી તે ધારાથી શરીરનો બધો મેલ ભાવના દ્વારા જ ધોઈ નાખવો। આમ કરવાથી મંત્ર સાધક તત્કાળ રજોગુણથી રહિત થઈને સ્વચ્છ સ્ફટિક જેવો શુદ્ધ થઈ જાય છે। ત્યાર પછી મંત્ર સાધક શાસ્ત્રોક્ત વિધિથી સ્નાન કરી એકાગ્ર ચિત્તે મંત્ર સ્નાન કરે તેનું વિધાન બતાવવામાં આવે છે। પ્રથમ દેશકાલનું નામ લઈને સંકલ્પ કરવો। પછી પ્રાણવાયુ અને સડંગન્યાસ કરીને બંને હાથથી મુઠ્ઠી વાળીને સૂર્યમંડળમાંથી આવી રહેલા તીર્થોનું આહ્વાન કરવું। હે સૂર્યદેવ, બ્રહ્માંડની અંદર જેટલા તીર્થ છે તે બધાને તમારા કિરણો સ્પર્શ કરે છે। હે દિવાકર, આ સત્ય અનુસાર મારા માટે અહીં બધા તીર્થ પ્રદાન કરો। ગંગા, યમુના, ગોદાવરી, સરસ્વતી, નર્મદા, સિંધુ, કાવેરી, તમે આ જળમાં નિવાસ કરો। આ પ્રમાણે જળમાં બધા તીર્થોનું આહ્વાન કરી તેમને સુધા બીજવથી યુક્ત કરવા। પછી ગોમુદ્રાથી તેમનું અમૃતીકરણ કરીને તેમને કવચથી ઢાંકી દેવા। પછી અસ્ત્રમુદ્રા દ્વારા સંરક્ષણ કરીને ચક્રમુદ્રા પ્રદર્શિત કરે। ત્યાર પછી તે જળમાં વિદ્વાન પુરુષ અગ્નિ, સૂર્ય અને ચંદ્રમાના મંડળોનું ચિંતન કરે। પછી સૂર્યમંત્ર અને અમૃત બીજ દ્વારા તે જળને અભિમંત્રિત કરે। ત્યાર પછી મૂળ મંત્રથી 11 વાર અભિમંત્રિત કરીને તેના મધ્યભાગમાં પૂજા યંત્રની ભાવના કરી અને હૃદયથી દેવતાનું આહ્વાન કરી સ્નાન કરાવીને માનસિક ઉપચારથી તેમની પૂજા કરવી। ઈષ્ટદેવ સિંહાસન પર વિરાજમાન છે આવી ભાવના કરીને તેમને નમસ્કાર કરીને સાધકે તે જળને પ્રણામ કરવા। જળ સંપૂર્ણ ભૂતોનું અને અતુલ તેજસ્વી ભગવાન વિષ્ણુનો આધાર છે, તેથી તે વિષ્ણુ સ્વરૂપ છે, તેથી હું તેને પ્રણામ કરું છું। આ પ્રમાણે નમસ્કાર કરી સાધક પોતાના શરીરના 7 છિદ્રોને બંધ કરીને જળમાં ડૂબકી લગાવે અને તેમાં મૂળ મંત્રનું ઈષ્ટદેવના સ્વરૂપમાં ધ્યાન કરે। 3 ડૂબકી મારવી અને પછી બંને હાથોને ઘડાની મુદ્રામાં કરીને તેના દ્વારા મસ્તક પર જળ સિંચે। પછી શાલિગ્રામ શિલાનું જળ ભગવાનનું ચરણામૃતનું પાન કરે। આની વિરુદ્ધ આચરણ કદી ન કરે, આ શાસ્ત્રનું વિધાન છે। ત્યાર પછી મંત્ર સાધક પોતાના ઈષ્ટદેવનું સૂર્યમંડળમાં વિસર્જન કરીને કિનારા પર આવે અને વસ્ત્ર ધોઈને શુદ્ધ વસ્ત્ર ધોતી અને ઉપવસ્ત્ર ધારણ કરીને સંધ્યા વગેરે કરે। રોગ વગેરેના કારણે સ્નાન વગેરે કરવામાં અસમર્થ હોય તો ત્યાં જળથી સ્નાન ન કરતા અઘમર્ષણ કરે। ત્યાર પછી શુભ આસન પર બેસીને સંધ્યાદી કર્મ કરે। ઓમ કેશવાય નમો, ઓમ નારાયણ નમો, ઓમ માધવાય નમો આ મંત્રોથી 3 વખત જળનું આચમન કરી ઓમ ગોવિંદાય નમો, ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રના ઉચ્ચારણ કરીને બંને હાથ ધોઈ લો। પછી ઓમ મધુસૂદનાય નમો, ઓમ ત્રિવિક્રમાય નમઃથી બંને ઓઠોનું માર્જન કરે। ત્યાર પછી ઓમ વામનાય નમઃ, ઓમ શ્રીધરાય નમઃ શ્રી મુખ અને બંને હાથોનો સ્પર્શ કરે। ઓમ ઋષિકેશાય નમઃ, ઓમ પદ્મનાભાય નમઃ શ્રી બંને ચરણોનો સ્પર્શ કરે। ઓમ દામોદરાય નમઃ મસ્તકનો, ઓમ સંકર્ષણાય નમઃથી મુખનો, ઓમ વાસુદેવાય નમઃથી, ઓમ પ્રદ્યુમ્નાયથી ક્રમશઃ જમણી ડાબી નાસિકાનો સ્પર્શ કરે। ઓમ અનિરુદ્ધાય નમઃ, ઓમ પુરુષોત્તાય નમઃથી પૂર્વવત બંને નેત્રોનો તથા ઓમ અધોધક્ષાય નમઃ, ઓમ નૃસિંહાય નમઃથી બંને કાનોનો સ્પર્શ કરે। ઓમ અચ્યુતાય નમઃથી નાભીનો, ઓમ જનાર્દનાયથી વક્ષસ્થલનો તથા ઓમ હરયે નમઃ, ઓમ વિષ્ણવે નમઃથી બંને ખભાનો સ્પર્શ કરે। આ વૈષ્ણવ આચમનની વિધિ છે। આદિમાં પ્રણવ અને અંતમાં ચતુર્થીનું એક વચન તથા નમઃપદ જોડીને પૂર્વોક્ત કેશવ વગેરે નામો દ્વારા મુખ વગેરેનો સ્પર્શ કરવો જોઈએ। મુખ અને નાસિકાનો સ્પર્શ તર્જની આંગળીથી કરે। નેત્રો અને કાનોનો સ્પર્શ અનામિકા દ્વારા કરે તથા નાભી દેશનો સ્પર્શ કનિષ્ઠા આંગળીથી કરે। અંગુષ્ઠાનો સ્પર્શ બધા અંગોમાં કરવો જોઈએ। સ્વાહા પદ અંતમાં જોડીને ચતુર્થ્યંત આત્મતત્વ, વિદ્યાતત્વ અને શિવતત્વનું ઉચ્ચારણ કરીને જે આચમન કરવામાં આવે છે તેને શૈવ આચમન કહે છે। આદિમાં ક્રમશઃ દીર્ઘત્રય અનુસ્વાર અને હ અર્થાત હા, હું, હિ જોડીને સ્વાહાંત આત્મતત્વ, વિદ્યાતત્વ અને શિવતત્વ શબ્દોના ઉચ્ચારણપૂર્વક કરેલા આચમનને શૈવ કહે છે। અને આદિમાં ક્રમશઃ એમ, હિમ, શ્રીમ આ
બીજની સાથે સ્વાહાંત ઉક્ત નામોનું ઉચ્ચારણ કરીને કરવામાં આવેલા આચમનને શાક્ત આચમન કહે છે. હે બ્રહ્મન, વાઘબીજ એ લજ્જાબીજ હિમ અને શ્રીબીજ શ્રીનો આરંભમાં પ્રયોગ કરવાથી તે આચમન અભિષ્ટ અર્થની પ્રાપ્તિ કરાવનાર બને છે. ત્યાર પછી લલાટમાં સુંદર ગદા જેવી આકૃતિનું તિલક કરવું, હૃદયમાં નંદક નામક ખડગની અને બંને ભુજાઓ પર ક્રમશઃ શંખ અને ચક્રની આકૃતિ બનાવી. ઉત્તમ બુદ્ધિવાળો વૈષ્ણવ ક્રમશઃ મસ્તક, કર્ણમૂલ, પાર્શ્વભાગ, પીઠ, નાભી તથા ગરદનમાં પણ શાંગ નામક ધનુષ તથા બાણનો ન્યાસ કરે. આ પ્રમાણે વૈષ્ણવ પુરુષ તીર્થજન્ય માટી, ગોપીચંદન વગેરેથી તિલક કરે અથવા શૈવજનક ત્રંબક મંત્રથી, અગ્નિહોત્રની ભસ્મ લઈને અગ્નિરીતિ ભસ્મ વગેરે મંત્રથી અભિમંત્રિત કરીને તત્પુરુષ, અઘોર, સંધ્યોજાત, વાસુદેવ અને ઈશાન આ નામો દ્વારા ક્રમશઃ લલાટ, ખભો, ઉદર, ભુજા અને હૃદયમાં 5 જગ્યાએ ત્રિપુંડ લગાવે. શક્તિ ઉપાસકે ત્રિકોણ આકૃતિનું અથવા સ્ત્રીઓ બિંદી કરે છે તેવું તિલક કરવું જોઈએ. વૈદિક સંધ્યા કર્યા પછી મંત્ર સાધક વિધિવત આચમન કરીને તાંત્રિકી સંધ્યા કરે. પૂર્વવત જળમાં તીર્થોનું આહવાન કરી લે. ત્યાર પછી દર્ભથી 3 વાર પૃથ્વી પર જળ છાંટવું. પછી તે જળથી 7 વાર પોતાના મસ્તક પર અભિષેક કરે. પછી પ્રાણાયામ અને ષડંગ ન્યાસ કરીને ડાબા હાથમાં જળ લઈને તેના પર જમણો હાથ ઢાંકી દે અને મંત્ર પુરુષ, આકાશ, વાયુ, અગ્નિ, જળ તથા પૃથ્વીના બીજ મંત્રો દ્વારા તેને અભિમંત્રિત કરીને તત્વ મુદ્રાપૂર્વક હાથથી સ્પર્શ કરીને જળ બિંદુઓ દ્વારા મૂળ મંત્રથી પોતાના મસ્તકને 7 વાર સિંચે. પછી શેષ જળને બીજાક્ષરોથી અભિમંત્રિત કરીને નાસિકાની સમીપ લઈ આવે. તે તેજોમય જળને ભાવના દ્વારા ઈડા નાડીથી અંદર ખેંચીને તેના અંતરના બધા મળને ધોઈ નાખે. પછી કૃષ્ણવર્ણમાં પરિણિત થયેલા તે જળને પિંગલા નાડીથી બહાર કાઢી અને પોતાની આગળ વજ્રમય પ્રસ્તરની કલ્પના કરીને અસ્ત્રમંત્ર નું ઉચ્ચારણ કરીને તે જળને તેના પર નાખવું. તે સંપૂર્ણ પાપોને નાશ કરનારું અઘમર્ષણ કહેવાય છે. પછી મંત્રવેતા પુરુષ હાથ પગ ધોઈને પૂર્વવત આચમન કરીને ઊભો રહી તાંબાના પાત્રમાં પુષ્પ ચંદન નાખીને મૂલાંત મંત્રનું ઉચ્ચારણ કરતો રહીને સૂર્યમંડળ વિરાજમાન ઈષ્ટદેવને અર્ધ્ય આપે. આ પ્રમાણે 3 વાર અર્ધ્ય આપીને રવિમંડળમાં સ્થિત આરાધ્ય દેવનું ધ્યાન કરે. ત્યાર પછી પોતપોતાના કલ્પમાં બતાવેલી ગાયત્રીના 108 અથવા 28 વાર જપ કરે. જપના અંતમાં ગુહ્યાતિ ગુહ્ય ગોપ્તિત્વમ વગેરે મંત્રથી તે જપ સમર્પિત કરે. ત્યાર પછી ગાયત્રીનું ધ્યાન કરે. પછી વિધિને જાણનાર પુરુષ દેવતાઓ, ઋષિઓ તથા પિતૃઓનું તર્પણ કરી કલ્પના દ્વારા પોતાના ઈષ્ટદેવનું તર્પણ કરે. ત્યાર પછી ગુરુ પંક્તિનું તર્પણ કરી અંગો, આયુધો અને આવરણો સહિત વિનાત નંદન ગરુડનું સાંગ, સાવરણ, આયુધ, નૈવેદ્ય તંબરપ્યામી આમ કહીને તર્પણ કરે. ત્યાર પછી નારદ, પર્વત, જિષ્ણુ, નિષક, ઉદ્ધવ, દારૂક, વિશ્વક્સેન તથા શૈલેયનું વિષ્ણુ તર્પણ કરવું. હે વિપ્રેન્દ્ર, આ પ્રમાણે તર્પણ કરીને વિવસ્વાન સૂર્યને અર્ધ્ય આપીને પૂજાઘરમાં આવીને હાથ પગ ધોઈને આચમન કરે. પછી અગ્નિહોત્રમાં સ્થિત ગાર્હપત્ય વગેરે અગ્નિઓની તૃપ્તિના માટે હવન કરી યત્નપૂર્વક તેમની ઉપાસના કરીને પૂજા સ્થાન પર આવીને દ્વાર પૂજા પ્રારંભ કરે. દ્વારની ઉપરી શાખામાં ગણેશજીની દક્ષિણ ભાગમાં, મહાલક્ષ્મીની વામ ભાગમાં, સરસ્વતીની દક્ષિણમાં, પુનઃ વિઘ્નરાજ ગણેશની વામ ભાગમાં, ક્ષેત્રપાલની દક્ષિણ ભાગમાં, ગંગાની વામ ભાગમાં, યમુનાની દક્ષિણમાં, ધાતાની વામ ભાગમાં, વિધાતાની દક્ષિણમાં, શંખનિધિની વામ ભાગમાં પદ્મિનીની પૂજા કરે. નંદ, સુનંદ, ચંડ, પ્રચંડ, પ્રચલ, બલ, ભદ્ર તથા સુભદ્ર આ વૈષ્ણવ દ્વારપાલ છે. નંદી, ભૃંગી, રીટી, સ્કંદ, ગણેશ, ઉમા મહેશ્વર, નંદી, વૃષભ તથા મહાકાલ આ શૈવ દ્વારપાલ છે. બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી વગેરે જે 8 માતૃકા શક્તિઓ છે તે સ્વયં જ દ્વારપાલિકા છે. આ બધાના નામના આદિ અક્ષરમાં અનુસ્વાર લગાવીને તેને નામની પહેલાં બોલવું જોઈએ. નામના ચતુર્થી વિભક્ત્યંત રૂપ પછી નમ લગાવવું જોઈએ. જેમ કે નમ નંદનાય નમઃ વગેરે આ જ નામ મંત્રોથી સર્વની પૂજા કરવી જોઈએ. વૈષ્ણવ માતૃકાન્યાસ આ પછી બુદ્ધિમાન સાધક પવિત્ર થઈ અને ઇન્દ્રિયોના સંયમપૂર્વક આસન પર બેસીને આચમન કરે અને યત્નપૂર્વક સ્વર્ગ, અંતરિક્ષ તથા પૃથ્વીના વિઘ્નોનું નિવારણ કર્યા પછી વૈષ્ણવ પુરુષ કેશવ, કીર્ત્યાદિ માતૃકા ન્યાસ કરે. કીર્તિ સહિત કેશવ, કાંતિ સહિત નારાયણ, તૃષ્ટિ સાથે માધવ, પુષ્ટિ સાથે ગોવિંદ, ધૃતિ સાથે વિષ્ણુ, શાંતિ સાથે મધુસૂદન, ક્રિયા સાથે ત્રિવિક્રમ, દયા સાથે વામન, મેઘા સાથે શ્રીધર, હર્ષ સાથે શ્રી ઋષિકેશ, પદ્મનાભ સાથે શ્રદ્ધા, દામોદર સાથે લજ્જા, લક્ષ્મી સહિત વાસુદેવ, સરસ્વતી સહિત સંકર્ષણ, પ્રીતિ સાથે પ્રદ્યુમ્ન, રતિ સાથે અનિરુદ્ધ, જયા સાથે ચક્રી, દુર્ગા સાથે ગદી, પ્રભા સાથે શાંગી, સત્યા સાથે ખડગી, ચંડા સાથે શંખી, વાણી સાથે હલી, વિલાસિની સાથે મુસલી, વિજયા સાથે શૂલી, વિરજા સાથે પાશી, વિશ્વાસ સાથે અંકુશી, વિનદા સાથે મુકુંદા, સુનંદા સાથે નંદ, સ્મૃતિ સાથે નંદી, વૃદ્ધિ સાથે નર, સમૃદ્ધિ સાથે નરકતીજ, શુદ્ધિ સાથે હરિ, બુદ્ધિ સાથે કૃષ્ણ, ભક્તિ સાથે સત્ય, મુક્તિ સાથે શાશ્વત, ક્ષમા સહિત સૌરી, રમા સહિત સુર, ઉમા સહિત જનાર્દન, શિવ, ક્લેન
સહિત ભૂધર, કિલ્લાના સાથે વિશ્વમૂર્તિ, વસુધા સાથે વૈકુંઠ, વસુધા સાથે પુરુષોત્તમ, પરાણી સાથે બલિ, પરાયણા સાથે બલાનુજ, સૂક્ષ્મા સાથે બાલ, સંધ્યા સાથે વૃષહંતા, પ્રજ્ઞા સાથે વૃષ, પ્રભા સાથે હંસ, નિશા સાથે વરા, ધરા સાથે વિમલ તથા વિધૃતની સાથે ઋષિનો ન્યાસ કરે. આ કેશવાદી માતૃકા ન્યાસના નારાયણ ઋષિ અમૃતાદ્યા, ગાયત્રી છંદ અને વિષ્ણુ દેવતા છે. ભગવાન વિષ્ણુ ચક્ર વગેરે આયુધોથી સુશોભિત છે. તેમના હાથોમાં કળશ અને દર્પણ છે. તે શ્રી હરિ લક્ષ્મીજીની સાથે શોભાયમાન છે. તેમની અંગ કાંતિની વીજળી જેવી પ્રકાશમાન છે અને તેઓ અનેક પ્રકારના દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે. એવા ભગવાન વિષ્ણુનું ભજન કરું છું. આ પ્રમાણે ધ્યાન કરીને શક્તિ, હિમ, શ્રીમ, શ્રી તથા કામ, ક્લીમ બીજથી સંપુટિત આ વગેરે એક અક્ષરોનો લલાટ વગેરેમાં ન્યાસ કરવો. તેની સાથે આદિમાં પ્રણવ લગાવી વિષ્ણુ અને તેમની શક્તિના ચતુર્થ્યંત નામ બોલીને અંતમાં નમ પદ જોડીને બોલવું. એક અક્ષર અનો લલાટમાં, પછી એક અક્ષર આનો મુખમાં, બે અક્ષર ઈ અને ઈનો ક્રમશઃ જમણા અને ડાબા નેત્રમાં અને બે અક્ષર ઉ અને ઉનો ક્રમશઃ જમણા ડાબા કાનમાં ન્યાસ કરે. બે અક્ષર રૂ અને રૂનો જમણા ડાબા નાકમાં, બે અક્ષર રૂ અને રૂનો જમણા ડાબા ગાલમાં, બે અક્ષર અને એનો ઉપર નીચેના હોઠમાં, બે અક્ષર ઓ અને ઔનો ઉપર નીચેની દંત પંક્તિઓમાં, એક અક્ષર અમનો જીભના મૂળમાં તથા એક અક્ષર અમનો કંઠમાં ન્યાસ કરે. જમણી ભુજામાં ક વર્ગનો અને ડાબી ભુજામાં ચ વર્ગનો ન્યાસ કરે. ટ વર્ગ અને ત વર્ગનો બંને પગમાં તથા પ અને ફ બંને કુક્ષીઓમાં ન્યાસ કરવો. પૃષ્ઠવંશમાં બનો, નાભીમાં ભનો, હૃદયમાં મનો ન્યાસ કરે. ય વગેરે 7 અક્ષરોના શરીરની 7 ધાતુમાં, હનો પ્રાણમાં તથા અળનો આત્મામાં ન્યાસ કરવો જોઈએ. ક્ષનો ક્રોધમાં ન્યાસ કરવો જોઈએ. આ પ્રમાણે ક્રમશઃ માતૃકા વર્ણોનો ન્યાસ કરીને મનુષ્ય ભગવાન વિષ્ણુની પૂજામાં સમર્થ થાય છે. શૈવ માતૃકા ન્યાસ. ભગવાન શિવના ઉપાસકે કેશવ કીર્ત્યાદિ માતૃકા ન્યાસની જેમ શ્રી કંઠેશ્વરાદિ માતૃકા ન્યાસ કરવો જોઈએ. પૂર્ણોદરીની સાથે શ્રીકંઠનો, વિરજા સાથે અનંતનો, શાલ્મલી સાથે સૂક્ષ્મેનો, લોલાક્ષી સાથે ત્રિમૂર્તિક્ષનો, વર્તુલાક્ષી સાથે મહેશનો અને દીર્ઘલોણાનો, અર્ધિર્નિશનો ન્યાસ કરે. દીર્ઘમુખી સાથે ભારભૂતિશનો, ગોમુખી સાથે તિથિશનો, દ્વિજિન્વા સાથે સ્થાણવિશનો, કૃંડોદરી સાથે હરેશનો, ઉર્ધ્વકેશી સાથે ઝીંટીનો, વિકૃતાસ્ય સાથે ભૌતિકેશનો, જ્વાલામુખી સાથે સંધ્યોજેતસનો, ઉલ્કામુખી સાથે અનુગ્રહેશનો, આસ્થા સાથે અક્રૂરનો, વિદ્યા સાથે મહાસેનનો, મહાકાલી સાથે ક્રોધિશનો, સરસ્વતી સાથે ચંડેશનો, સિદ્ધગૌરી સાથે પંચાંતકેશનો, ત્રૈલોક્ય વિદ્યા સાથે શિવતમેશનો, મંત્રશક્તિ સાથે એકોદ્રુરેશનો, કમઠી સાથે કુર્મેશનો, ભૂતમાતા સાથે એકાંત નેત્રશનો, લંબોદરી સાથે ચતુર્વક્ત્રેશનો, દ્રાવિણી સાથે અજેશનો, નાગરીની સાથે સર્વેશનો, ખેચરી સાથે સોમેશનો, મર્યાદા સાથે લાંગલીશનો, દારૂકેશ સાથે રૂપિણીનો તથા વાણિણી સાથે અર્ધનારીશનો ન્યાસ કરવો જોઈએ. કાકોદરી સાથે ઉમાકાંત ઉમેશને અને પૂતના સાથે અષાઢીશનો ન્યાસ કરે. ભદ્રકાલી સાથે દંડીશનો, યોગીની સાથે અત્રીશનો, શંખીની સાથે મીનેશનો, તર્જની સાથે મેષેશનો, કાલરાત્રી સાથે લોહિતેશનો, કુબ્જા સાથે શિખીશનો, કર્પદીની સાથે છલગંડેશનો, વજ્રાની સાથે દ્વિરંડેશનો, જયાની સાથે મહાબલેશનો, સુમુખેશ્વરી સાથે બલિશનો, રેવતી સાથે ભુજંગેવશનો, મધ્વી સાથે પિનાકીશનો, વારુણી સાથે ખંડગીશનો, વાયવી સાથે વકેશનો, વિદારણી સાથે શ્વેતોરસ્કનો, સહજા સાથે ભૃગીશનો, લક્ષ્મી સાથે લકુલિશનો, વ્યાપીની સાથે શિવેશનો તથા મહામાયાની સાથે સંવર્તકેશનો ન્યાસ કરે. આ શ્રીકંઠ માતૃકા છે. જ્યાં ઈશ પદ ન કહેવામાં આવ્યું હોય ત્યાં બધે તેની યોજના કરી લેવી જોઈએ. આ કંઠ માતૃકા વ્યાસના દક્ષિણામૂર્તિ ઋષિ અને ગાયત્રી છંદ છે. અર્ધનારીશ્વર દેવતા છે અને સંપૂર્ણ મનોરથની પ્રાપ્તિના માટે આને વિનિયોગ કહ્યો છે. આનું હલ, બીજ અને સ્વર શક્તિઓ છે. ભૃગુમાં સ્થિત આકાશ હના 6 દીર્ઘોથી યુક્ત કરીને તેના દ્વારા અંગન્યાસ કરે. પછી ભગવાન શંકરનું આ પ્રમાણે ધ્યાન કરવું. તેમનો વિગ્રહ બુંધોક બપોરિયાનું ફૂલ, પુષ્પ અને સુવર્ણ સમાન છે. તેમણે પોતાના હાથોમાં વર, અક્ષમાળા, અંકુશ અને પાસ ધારણ કર્યા છે. તેમના મસ્તક પર અર્ધચંદ્રનો મુગટ સુશોભિત થઈ રહ્યો છે. તેમના 3 નેત્ર છે તથા સંપૂર્ણ દેવતા તેમના ચરણોની વંદના કરે છે. ગાણપત્ય માતૃકાન્યાસ. આ પ્રમાણે શિવશક્તિનું ધ્યાન કરીને અંતમાં ચતુર્થી વિભક્તિ અને નમપદ જોડી તથા આદિમાં ગણેશજીનું પોતાનું બીજ લગાવી માતૃકા સ્થળમાં એક એક માતૃકા વર્ણની સાથે શક્તિ સહિત ગણેશજીનો ન્યાસ કરે. હિની સાથે વિઘ્નેશ તથા શ્રીની સાથે વિઘ્નરાજનો ન્યાસ કરે. પુષ્ટિની સાથે વિનાયક, શાંતિની સાથે શિવોત્તમ, સ્વસ્તિ સહિત વિઘ્નકૃત સરસ્વતી
સરસ્વતી સહિત વિઘ્નહર્તા, સ્વાહા સહિત ગણનાથ, સુમેધા સહિત એકદંત, કાંતિ સહિત વિંદંત, કામિની સહિત ગજમુખ, મોહિની સહિત નિરંજન, નટી સહિત કરપર્દી, પાર્વતી સહિત દીર્ઘજીવ, જ્વાલિની સહિત શંકકર્મ, નંદા સહિત વૃષભધ્વજ, સુરેશી સહિત ગણનાયક, કામરૂપિણી સાથે ગજેન્દ્ર, ઉમા સાથે શૂર્પકર્ણ, તેજોવતી સાથે વિરોચની, સતી સાથે લંબોદર, વિઘ્નેશી સાથે મહાનંદ, સુરૂપિણી સહિત ચતુર્મૂર્તિ, કામદા સહિત સદાશિવ, મદ જીહ્વા સહિત આમોદ, ભૂતિ સહિત દુર્મુખ, ભૌતિકી સાથે સુમુખ, સીતા સાથે પ્રમોદ, રમા સાથે એકપાદ, મહિષી સાથે દિહજિન્ન, જાંભીની સાથે શૂર, વિકર્ણા સાથે વીર, ભ્રુકુટી સહિત ષણમુખ, લજ્જા સાથે વરદ, દીર્ઘઘોણા સાથે વામદેવેશ, ધનુર્ધરી સાથે વક્રતુંડ, યામિની સાથે દ્વિરંડ, રાત્રિ સહિત સેનાની, ગ્રામીણી સહિત કામાંધ, શશિપ્રભા સાથે મત, લોલ નેત્રા સાથે વિમત, ચંચલા સાથે મતવાહ, દીપ્તિની સાથે જટી, સુભગા સાથે મુંડી, દુર્ભગા સાથે ખડગી, શિવા સાથે વરેણ્ય, ભગા સાથે વૃષકેતન, ભગીની સાથે ભક્તપ્રિય, ભોગીની સાથે ગણેશ, શુભગા સાથે મેઘનાથ, કાલરાત્રિ સહિત વ્યાપી તથા કાલિકી સાથે ગણેશનો પોતાના અંગોમાં ન્યાસ કરવો જોઈએ. આ પ્રમાણે વિઘ્નેશ માતૃકાનું વર્ણન કરવામાં આવ્યું. ગણેશ માતૃકાના ગણ ઋષિ છે, નિશ્ચિત ગાયત્રી છંદ છે તથા શક્તિ સહિત ગણેશ્વર દેવતા છે. 6 દીર્ઘ સ્વરોથી યુક્ત ગણેશ બીજ ગામ, ગુમ, ગુમ, ગેમ, ગૌ, ગહ દ્વારા અંગન્યાસ કરીને તેમનું આ પ્રમાણે ધ્યાન કરવું. ગણેશજીએ પોતાની ચારે ભુજાઓમાં ક્રમશઃ પાસ, અંકુર, અભય અને વર ધારણ કર્યા છે. તેમના પત્ની રિદ્ધિ હાથમાં કમળ લઈને તેમને અડીને બેઠા છે. તેમનું શરીર લાલ વર્ણનું છે તથા તેમના 3 નેત્ર છે. આવા ગણપતિનું હું ભજન કરું છું. આ પ્રમાણે ધ્યાન કરી સ્વકીય બીજને પૂર્વાક્ષર રૂપે રાખીને ઉક્ત માતૃકા ન્યાસ કરવો જોઈએ. કલા માતૃકા ન્યાસ. હવે કલા માતૃકા ન્યાસ બતાવવામાં આવે છે. નિવૃત્તિ, પ્રતિષ્ઠા, વિદ્યા, શાંતિ, ઇન્ધિકા, દીપિકા, રોચિકા, મોચિકા, પરા, સૂક્ષ્મા, અસૂક્ષ્મા, અમૃતા, જ્ઞાનમૃતા, અપ્યાયિની, વ્યાપિની, વ્યોમરૂપા, અનંતા, સૃષ્ટિ, સમૃદ્ધિકા, સ્મૃતિ, મેઘા, ક્રાંતિ, લક્ષ્મી, ધૃતિ, સ્થિરા, સ્થિતિ, સિદ્ધિ, જરા, પાલિની, શાંતિ, ઈશ્વરી, રતિ, કામિકા, વરદા, હ્લાદિની, પ્રીતિ, દીર્ઘા, તીક્ષ્ણા, રૌદ્ર, નિંદ્રા, તંદ્રા, ક્ષુધા, ક્રોધિની, ક્રિયાકારી, મૃત્યુ, પ્રીતા, શ્વેતા, અરુણા, અસિતા, અનંતા. આ કલા માતૃકાઓ છે. ભક્ત પુરુષ તે માતૃકાઓનો ન્યાસ કરે છે. આ કલા માતૃકાઓ પ્રજાપતિ ઋષિ છે, છંદ ગાયત્રી છે અને દેવતા શારદા છે. હસ્વ અને દીર્ઘ સ્વરના વચ્ચે પ્રણવ મૂકીને તેના દ્વારા સડંગ્યાસ જેમ કે ઓમ આમ હૃદયાય નમ, ઓમ ઈમ શીર્ષે સ્વાહા, ઓમ ઓમ શિખાય વષટ, ઓમ એમ ક્વચાય હુમ, ઓમ 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 નેત્રત્રયાય વષટ, ઓમ ઓમ અસ્ત્રાય ફટ. વિદ્વાન પુરુષ મોતીઓના આભૂષણોથી વિભૂષિત પંચમુખી શારદાદેવીનું ભજન ધ્યાન કરે. તેમના 3 નેત્ર છે તથા તે પોતાના હાથોમાં પદ્મચક્ર, ગુણ, ત્રિશૂળ અથવા પાસ તથા એણ, મૃગચર્ય ધારણ કરે. આ પ્રમાણે ધ્યાન કરીને ઓમ પૂર્વક ચતુર્થ્યની કલાયુક્ત માતૃકાનો ન્યાસ કરે. જેમ કે ઓમ અમ નિવૃત્તિએ નમ લલાટે, ઓમ આમ પ્રતિષ્ઠાય નમ મુખવૃત્તે વગેરે. ત્યાર પછી મૂળ મંત્રના 6 અંગોનો ન્યાસ કરવો જોઈએ. હૃદય વગેરે ચતુર્થ્યંત પદમાં અંગન્યાસ સંબંધી જાતિઓનો સંયોગ કરીને ન્યાસ કરવો. નમઃ, સ્વાહા, વષટ, હુમ, વોષટ અને ફટ આ 6 જાતિઓમાં કહેવામાં આવી છે. અર્થાત હૃદયાય નમ, શીર્ષે સ્વાહા, શિખાય વસ, કવચાય હુમ, નેત્રત્રય વોષટ, અસ્ત્રાય ફટ. આ પ્રમાણે ન્યાસ કરે. ત્યાર પછી આયુધ અને આભૂષણો સહિત ઇષ્ટદેવનું ધ્યાન કરીને તેમની મૂર્તિઓમાં 6 અંગોનો ન્યાસ કર્યા પછી પૂજન શરૂ કરવું. ત્યાર પછી આવે છે દેવ પૂજનની વિધિ. સનતકુમારજી કહે છે કે હવે હું સાધકોનું અભિષ્ટ સિદ્ધ કરનારી દેવ પૂજાનું વર્ણન કરું છું. પોતાની ડાબી બાજુ ત્રિકોણ અથવા ચતુષ્કોણની રચના કરી તેની પૂજા કરવી અને અસ્ત્ર મંત્ર દ્વારા તેના પર જળ છાંટવું. ત્યાર પછી હૃદયથી આધાર શક્તિની ભાવના કરી તેમાં અગ્નિમંડળનું પૂજન કરવું. પછી અસ્ત્રબીજથી પાત્ર ધોઈને આધાર સ્તંભમાં યજ્ઞપાત્ર મૂકી તેમાં સૂર્યમંડળની ભાવના કરવી. વિલોમ માતૃકા મૂળનું ઉચ્ચારણ કરતા રહીને પાત્રને જળથી ભરવું. પછી તેમાં ચંદ્રમંડળની પૂજા કરીને પૂર્વ તેમાં તીર્થોનું આહવાન કરવું. ત્યાર પછી સાધક તેનું મુદ્રાથી અમૃતીકરણ કરીને કવચથી તેને આચ્છાદિત કરે. પછી અસ્ત્રથી તેનું સંક્ષાલન કરીને તેની ઉપર 8 વાર પ્રણવના જપ કરે. આ સાધક માટે સર્વસિદ્ધિદાયક સામાન્ય અર્ધ્ય સૂચવવામાં આવ્યો છે. શ્રેષ્ઠ સાધકે તે જળમાંથી થોડું કાઢીને તેને પોતાના શરીર પર તથા બધી પૂજન સામગ્રી પર છાંટવું જોઈએ. પોતાની ડાબી બાજુ આગળ તરફ એક ત્રિકોણ મંડલ બનાવવું. તે ત્રિકોણને ષટકોણથી આવૃત કરીને તે બધાને ફરતી ગોળ રેખાથી આકૃત કરે. પછી બધાને ચતુષ્કોણ રેખાથી આવૃત કરીને અર્ધ્ય જળ
જળથી અભિષેક કરવો. ત્યાર પછી શ્રેષ્ઠ સાધક શંખ મુદ્રાથી સ્તંભન કરે. આગ્નેય વગેરે 4 ખૂણામાં હૃદય, મસ્તક, શિખા અને કવચ, ભુજ, મૂલ આ 4 અંગોની પૂજા કરીને મધ્ય ભાગમાં નેત્રની તથા દિશાઓની અસ્ત્રની, પુષ્પ, અક્ષત વગેરેથી પૂજા કરે. પછી ત્રિકોણ મંડળની મધ્યમાં સ્થિત આધાર શક્તિનું મૂળખંડથી યંત્રથી પૂજન કરે. આ પ્રમાણે વિધિવત પૂજન કરી અસ્ત્રફટના ઉચ્ચારણથી પ્રક્ષાલિત કરેલી ત્રિપાદાયક તીર્પાઈ સ્થાપિત કરીને નીચેના મંત્રથી તેની પૂજા કરવી. મમ વહી મંડલાય દશકલાત્મને દેવતાર્થાસાનાય નમઃ. આધાર પૂજનના માટે આ 24 અક્ષરોનો મંત્ર છે. ત્યાર પછી શંખને તેના મંત્ર દ્વારા ધોઈને તેને સ્થાપિત કર્યા પછી તેની પૂજા કરવી. શંખ સ્થાપનનો મંત્ર આ છે. પહેલા તાર ઓમ, પછી કામ ક્લીમ છે, ત્યારબાદ મહાશબ્દ છે, તત્પશ્ચાત જલચરાય છે, પછી વર્મ હુમ ફટ સ્વાહા પંચજન્યાય તથા હૃદય નમ પદ છે. પૂર્વ મંત્ર આ પ્રમાણે છે. ઓમ ક્લીમ મહાજલચરાય હુમ ફટ સ્વાહા પંચજનાય નમ. આના પછી ઓમ અર્કમંડલાય દ્વાદશા કલાત્મને દેવાર્ધ્યા પાત્રાય નમ. આ 23 અક્ષરના મંત્રથી શંખની પૂજા કરવી જોઈએ. ઈષ્ટદેવનું નામ જોડવાથી અક્ષર સંખ્યા પૂરી થાય છે. આ મંત્રથી પૂજન કર્યા પછી તેમાં સૂર્યની 12 કલાઓનું ક્રમશઃ પૂજન કરવું. ત્યાર પછી વિલોમ ક્રમથી કુલ માતૃકા વર્ણનું ઉચ્ચારણ કરીને શુદ્ધ જળથી શંખને ભરી દેવો અને તેની નીચેના મંત્રથી પૂજા કરવી. ઓમ સોમ મંડલાય ષોડશ કલાત્મને દેવાર્ધ્યાર મૂર્તાય નમ. અર્ધ્ય પૂજન માટે આ જ મંત્ર છે. પછી તે જળમાં ચંદ્રમાની 16 કળાઓની પૂજા કરવી. પછી પહેલાં જણાવ્યા અનુસાર ગંગે ચ યમને ચેવ વગેરે મંત્રથી બધા તીર્થોનું તેમાં આહવાન કરી ધેનુ મુદ્રા તેની અમૃતીકરણ કરે અને મત્સ્ય મુદ્રા દ્વારા તેને આચ્છાદિત કરે. પછી કવચ હું બીજ દ્વારા અવગુંઠન કરીને ફરી અસ્ત્રફળ દ્વારા તેની રક્ષા કરવી. ત્યાર પછી ઈષ્ટદેવનું ચિંતન કરી મુદ્રા પ્રદર્શન કરે. શંખ, મૂસળ, ચક્ર, પરમીકરણ, મહામુદ્રા તથા યોનિ મુદ્રા વિદ્વાન પુરુષ ક્રમશઃ પ્રદર્શન કરાવે. ગારુડી અને ગાલિની આ 2 મુદ્રાઓ મુખ્ય કહેવાય છે. ગંધ, પુષ્પ વગેરે ત્યાં દેવતાનું પૂજન અને સ્મરણ કરવું. 8 વખત મૂળ મંત્રના તથા 8 વખત પ્રણવ મંત્રના જપ કરવા. શંખથી દક્ષિણ દિશા તરફ પ્રોક્ષણી પાત્ર મૂકવું. શંખનું થોડું જળ પ્રોક્ષણી પાત્રમાં નાખીને તેનો પોતાની ઉપર 3 વાર અભિષેક કરવો. તે સમયે ક્રમશઃ આ 3 મંત્રોનું ઉચ્ચારણ કરવું. ઓમ આત્મતત્વને નમો, ઓમ વિદ્યાતત્વમને નમો, ઓમ શિવાતત્વને નમઃ. વિદ્વાન પુરુષ આ મંત્રો દ્વારા પોતાની સાથે આ મંડળનું પણ વિધિવત પ્રોક્ષણ કરે અને તેમાં પુષ્પ તથા અક્ષત પણ ચડાવે તથા મૂલ ગાયત્રીથી પૂજન દ્રવ્યોનું પ્રોક્ષણ કરવું. પછી એક બાજટ પર પાદ્ય, અર્ધ્ય, આચમનીય તથા મધુપર્કના માટે પોતાની આગળ અનેક પાત્ર મૂકી રાખે. સામો, ધરો, દુર્વા, કમળ, વિષ્ણુકાંતા નામક ઔષધિ અને જળ આ બધાને મેળવવાથી ભગવાન માટે પાદ્ય બને છે. ફૂલ, ચોખા, જવ, દર્ભ, તલ, સરસવ, ગંધ તથા ધરો આ બધી વસ્તુઓ સાથે ભગવાનને અર્ધ્ય આપવાની વિધિ છે. આચમન માટે શુદ્ધ જળમાં જાયફળ, કંકોલ, મિનિકબાલ, લવિંગ મેળવી તે રાખવું. મધ, ઘી અને દહીં મિલાવીને મધુપર્ક બને છે. અથવા એક પાત્રમાં પાદ્ય વગેરેની વ્યવસ્થા કરવી. ભગવાન શંકર અને સૂર્યદેવના પૂજનમાં શંખમય પાત્રને શ્રેષ્ઠ માન્યું નથી. શ્વેત, કૃષ્ણ, અરુણ, પીત, શ્યામ, રક્ત, શ્વેત, કાળી, લાલ વસ્ત્ર ધારણ કરનારી અને હાથમાં અભય મુદ્રાથી યુક્ત પીઠ શક્તિઓનું ધ્યાન કરવું જોઈએ. સુવર્ણ વગેરેના પત્ર પર લખેલા યંત્રમાં, શાલિગ્રામ શિલામાં, મણીમાં અથવા વિધિપૂર્વક સ્થાપિત કરેલી પ્રતિમામાં ઈષ્ટદેવની પૂજા કરવી જોઈએ. ઘરમાં દરરોજ પૂજા માટે તે જ પ્રતિમા કલ્યાણપ્રદ થાય છે જે સુવર્ણ વગેરે ધાતુઓની બનેલી હોય અને ઓછામાં ઓછી અંગૂઠા જેટલી તથા વધારેમાં વધારે 1 વેધ જેટલી હોય, જે વાંકી હોય, બળેલી હોય, ખંડિત હોય, જેનું મસ્તક કે આંખ ફૂટી ગઈ હોય અથવા જેનો ચાંડાળ વગેરે અસ્પૃશ્યનો સ્પર્શ થયો હોય તેવી પ્રતિમાની પૂજા કરવી નહીં. અથવા સમસ્ત શુભ લક્ષણોથી સુશોભિત બાણ વગેરે લિંગમાં પૂજા કરવી. અથવા મૂળ મંત્રના ઉચ્ચારણપૂર્વક મૂર્તિનું નિર્માણ કરીને ઈષ્ટદેવના શાસ્ત્રોક્ત સ્વરૂપનું ધ્યાન કરે. પછી તેમાં દેવતાઓનું પરિવાર સહિત આહવાન કરી પૂજા કરવી. શાલિગ્રામ શિલામાં તથા પહેલાં સ્થાપિત કરેલી દેવ પ્રતિમામાં આહવાન અને વિસર્જન કરાતું નથી. ત્યાર પછી પુષ્પાંજલિ લઈને ઈષ્ટદેવનું ધ્યાન કરતા રહીને આ મંત્રનું ઉચ્ચારણ કરે. કહે કે હે પરમેશ્વર, તમે પોતે પોતાનામાં સ્થિત અજન્મા તથા શુદ્ધ બુદ્ધ સ્વરૂપ છો. જેમ અરણીમાં અગ્નિ રહેલો છે તે જ પ્રમાણે આ મૂર્તિમાં તમે ગૂઢ રૂપે વ્યાપ્ત છો. હું તમારું આહવાન કરું છું. હે પ્રભુ, આ તમારી મહામૂર્તિ છે. હું તેની અંદર તમે સર્વવ્યાપી પરમાત્માને કે જે ભક્ત પ્રત્યે સ્નેહવશ સ્વયં ખેંચાઈને આવ્યા છે દીપકની જેમ સ્થાપિત કરું છું. હે દેવ, પોતાના અંતઃકરણમાં સ્થિત તમે સર્વંતર્યામી પ્રભુના માટે હું સર્વ બીજમય શુભ તથા શુદ્ધ આસન પ્રસ્તુત કરું છું. હે દેવેશ, આ તમારી અનન્ય મૂર્તિ શક્તિ છે. ભક્તો પર અનુગ્રહ કરનારા પ્રભો, તમે તેમાં નિવાસ કરો. અજ્ઞાનથી, પ્રમાદથી અથવા સાધનના અભાવે જો મારું અનુષ્ઠાન અપૂર્ણ રહી જાય તો પણ તમે અવશ્ય સન્મુખ થાઓ. હે મહેશ્વર, તમે તમારી અમૃત દ્રષ્ટિ દ્વારા બધી ત્રુટિઓને પૂર્ણ કરીને
યજ્ઞની પૂર્ણતા માટે આ યજ્ઞાસન પર અથવા મૂર્તિમાં સ્થિત થાઓ. તમારો પ્રકાશ અર્થાત તેજ અભક્તજનોના મન, વચન અને નેત્ર અને કાનથી યોજનો દૂર છે. હે ભગવાન, તમે બધી બાજુ પોતાના તેજપુંજથી શીઘ્ર આવૃત થઈ જાઓ. દેવતાઓ પોતાના અભિષ્ટની સિદ્ધિ માટે સદા જેમના દર્શન ઈચ્છે છે તેવા આ પરમેશ્વરને માટે મારું વારંવાર સ્વાગત છે, સ્વાગત છે. દેવદેવેશ્વર પ્રભુ આવી ગયા. હું કૃતાર્થ થઈ ગયો. મારા પર બહુ કૃપા થઈ. આજે મારું જીવન સફળ થઈ ગયું. હું પુનઃ શુભાગમન માટે પ્રભુનું સ્વાગત કરું છું. જેમની લેશ માત્ર ભક્તિનો સંપર્ક થવાથી પરમાનંદનો સમુદ્ર ઉછળતો હોય, તમારા તે શુદ્ધ કમળોના માટે પાદ્ય અર્પણ કરું છું. અર્ધ્ય: હે દેવ, હું ત્રિવિધ તાપોથી છુટકારો મેળવવા માટે તમારી સેવામાં ત્રિતાપહારી પરમાનંદ સ્વરૂપ દિવ્ય અર્ધ્ય અર્પણ કરું છું. આચમન્ય: હે ભગવાન, તમે વેદોના પણ વેદ અને દેવતાઓના પણ દેવતા છો, શુદ્ધ પુરુષોની પણ પરમ શુદ્ધિના હેતુ છો. હું તમારા માટે આચમન પ્રસ્તુત કરું છું. મધપર્ક: હે દેવ, તમે સંપૂર્ણ દોષોથી રહિત તથા પરિપૂર્ણ સુખ સ્વરૂપ છો. હું તમારા માટે મધુપર્ક અર્પણ કરું છું. મારા પર પ્રસન્ન થાઓ. પુનઃ આચમન્ય: જેમનું સ્મરણ કરવા માત્રથી અપવિત્ર મનુષ્ય પણ શુદ્ધ થઈ જાય છે, તે આ પરમેશ્વરના માટે હું પુનઃ આચમન માટે જળ અર્પણ કરું છું. સ્નેહ તેલ: હે જગદીશ્વર, તમારું અંતઃકરણ વિશાળ છે. સંપૂર્ણ બ્રહ્માંડમાં તમે જ શુદ્ધ બુદ્ધ આત્મા છો. હું તમને આ ઉત્તમ સ્નેહ તેલ અર્પણ કરું છું. તમે તેને સ્નેહપૂર્વક ગ્રહણ કરો. સ્નાન: હે ઈશ, તમારું નિજ સ્વરૂપ તો નિરંતર પરમાનંદમય જ્ઞાનના અગાધ સાગરમાં નિમગ્ન રહે છે. તમારે બાહ્ય સ્નાનની ક્યાં આવશ્યકતા છે? છતાં હું તમારા માટે સાંગોપાંગ સ્નાનની વ્યવસ્થા કરું છું. અભિષેક: હે ઈશ, હું આદરપૂર્વક યથાશક્તિ ગંધ, પુષ્પ વગેરેથી તથા મંત્ર દ્વારા સહસ્ત્ર અથવા 100 વાર તમારો અભિષેક કરું છું. વસ્ત્ર: નિરાવૃત વિજ્ઞાન સ્વરૂપ પરમેશ્વર, તમે માયારૂપ વિચિત્ર પડદા દ્વારા પોતાના અનુપમ તેજને છુપાવી રાખ્યું છે. હું તમારા માટે વસ્ત્ર અર્પણ કરું છું. ઉપવસ્ત્ર: જેમને આશ્રિત રહીને ભગવતી મહામાયા સદા સંપૂર્ણ જગતને સદા મોહિત કર્યા કરે છે, તે જ આ પરમેશ્વરના માટે હું અપવસ્ત્રીય ઉત્તરીય અર્પણ કરું છું. દુર્ગા દેવી: ભગવાન સૂર્ય તથા ગણેશજીના માટે લાલ વસ્ત્ર અર્પણ કરવું જોઈએ. ભગવાન વિષ્ણુને પીત વસ્ત્ર અને ભગવાન શિવને શ્વેત વસ્ત્ર અર્પણ કરવું જોઈએ. તેલ વગેરેથી દૂષિત, ફાટેલા, જીર્ણ અને મલિન વસ્ત્રને લેવા નહીં. યજ્ઞોપવિત: જેમની ત્રિવિધ શક્તિઓથી આ સંપૂર્ણ જગત સદા તૃપ્ત રહે છે, જે સ્વયં યજ્ઞસૂત્ર રૂપ છે, તે આ પ્રભુને હું યજ્ઞસૂત્ર અર્પણ કરું છું. આભૂષણ: હે દેવો દ્વારા પૂજિત પ્રભો, તમારો શ્રી અંગ સ્વાભાવિક જ સુંદર છે. તમે નાના શક્તિઓના આશ્રય છો. હું આપને આ વિચિત્ર આભૂષણ અર્પણ કરું છું. ગંધ: હે પરમેશ્વર, જેણે પોતાની પરમાનંદમય સુગંધથી સંપૂર્ણ દિશાઓને ભક્તિ ભરી દીધી છે, તે પરમ ઉત્તમ દિવ્ય ગંધને તમે કૃપાપૂર્વક સ્વીકારો. પુષ્પ: હે પ્રભો, ત્રણેય અવસ્થાઓથી પર તુર્ય રૂપી વનમાં પ્રગટ થયેલા આ પરમ ઉત્તમ દિવ્ય પુષ્પને ગ્રહણ કરો. આ અનેક પ્રકારના ગુણોના કારણે મનોહર છે. આની સુગંધ કદી મંદ થતી નથી. કેતકી, કુટજ, કુંદ, મોગરો, બંધુક, બપોરિયું, નાગકેસર, જવા તથા માલતી: આ ફૂલ ભગવાન શંકરને ચઢાવવા નહીં. માતુલિંગ, બીજોરા, લીંબુ અને તગડીના ફૂલ સૂર્યને ચઢાવવા નહીં. ધરો, આંકડો, મદાર આ દુર્ગાજીને અર્પણ કરવા નહીં. તથા ગણેશ પૂજનમાં તુલસીનો ત્યાગ કરવો. કમળ, દમનક, મરુઆ, વન, તુલસીની જાતિનો છોડ, દર્ભ, વિષ્ણુકાંતા પાન, ધરો, ઘેડો, દાડમ, આમળા અને અગત્યના પાનથી દેવ પૂજા કરવી જોઈએ. કેળા, બોર, આમળા, આંબલી, બીજોરા, કેરી, દાડમ, જંબીર, એક પ્રકારના લીંબુ, જાંબુ અને ફણસ વગેરે ફળોથી દેવતાની પૂજા કરવી. સૂકા પાંદડા, ફૂલો અને ફળોથી કદી દેવ પૂજન ન કરવું. હે મુને, આમળા, ખેર, બીલી અને તમાલના પાન જો અખંડ ન હોય તો પણ વિદ્વાન પુરુષ તેને દૂષિત ગણતા નથી. કમળ અને આમળા 3 દિવસ સુધી શુદ્ધ રહે છે. તુલસી દલ અને બીલીપત્ર સદા શુદ્ધ રહે છે. ખાખરો અને કાશના ફૂલોથી તથા તમાલ, તુલસી, આમળા અને દુર્વાથી કદી જગદંબાની પૂજા કરવી નહીં. ફૂલ, ફળ અને પાનને અધોમુખ કરીને ન ચડાવાય. હે બ્રહ્મન, પત્ર, પુષ્પ વગેરે જે રૂપમાં ઉત્પન્ન થયા હોય તે જ રૂપમાં તે દેવતાને અર્પણ કરવા જોઈએ. ધૂપ: હે દેવ દેવેશ્વર, આ સૂંઘવા યોગ્ય ધૂપ ભક્તિપૂર્વક તમારી સેવામાં અર્પિત છે, એને ગ્રહણ કરો. આ વનસ્પતિનો સુગંધયુક્ત પરમ મનોહર દિવ્ય રસ છે. દીપ: હે ભગવાન, આ ઘીના દીપકથી યુક્ત મહાન દીપ સત્કારપૂર્વક તમારી સેવામાં સમર્પિત છે. આ ઉત્તમ પ્રકાશથી યુક્ત અને સદા અંધકારને દૂર કરનારા છે, તેનો સ્વીકાર કરો. નૈવેદ્ય: હે દેવ, આ 6 રસોયુક્ત 4 પ્રકારનું સ્વાદિષ્ટ અન્ન ભક્તિપૂર્વક નૈવેદ્ય રૂપે સમર્પિત છે. આ સદા સંતોષ પ્રદાન કરનારું છે, તેને ગ્રહણ કરો. તાંબુલ: હે પ્રભુ, આ ઉત્તમ પાન, સોપારી, કાથો અને ચૂનાથી સંયુક્ત આ તાંબુલ છે. તેમાં કપૂર વગેરે સુગંધિત વસ્તુઓ નાખવામાં આવી છે. આ જે આપની સેવામાં અર્પિત છે, તેનો સ્વીકાર કરો. ત્યાર પછી પુષ્પાંજલિ આપવી અને આવરણ પૂજા કરવી. જે દિશા તરફ મુખ રાખીને પૂજા કરવી તેને પૂર્વ દિશા માનવી અને તેનાથી ભિન્ન 10 દિશાઓનો નિશ્ચય કરવો. કમળના કેસરોમાં અગ્નિકોણ વગેરેથી આરંભ કરીને હૃદય વગેરે અંગોની પૂજા કરવી. પોતાની આગળ નેત્રની અને બધી દિશાઓમાં અસ્ત્રની અંગ મંત્રો દ્વારા ક્રમશઃ પૂજા કરવી. ક્રમશઃ શુક્લ, શ્વેત, શીત, શ્યામ, કૃષ્ણ તથા રક્તવર્ણની અંગશક્તિ
શક્તિઓનું પોતપોતાની દિશાઓમાં ધ્યાન કરવું જોઈએ. તે બધાના હાથમાં વર અને અભય મુદ્રા સુશોભિત છે. અમુક આવરણના અંતર્વર્તી દેવતાઓની પૂજા કરું છું એમ કહું. ત્યાર પછી અલંકાર, અંગ, પરિચારિક, વાહન તથા આયુધો સહિત સમસ્ત દેવતાઓની પૂજા કરીને આ પ્રમાણે કહેવું. ઉપરયુક્ત બધા દેવતા પૂજિત તથા તર્પિત થઈને વરદાયક થાઓ. મૂળ મંત્રના અંતમાં નીચેના વાક્યનું ઉચ્ચારણ કરીને ઈષ્ટદેવને પૂજા સમર્પિત કરવી. હે શરણાગત વત્સલ, મને અભિષ્ટ સિદ્ધિ પ્રદાન કરો. હું તમને ભક્તિપૂર્વક અમુક આવરણની પૂજા સમર્પિત કરું છું. અમુકના સ્થાન પર પ્રથમ યા દ્વિતીય વગેરે પદ બોલવા જોઈએ. આમ કહીને ઈષ્ટદેવના મસ્તક પર પુષ્પાંજલિ અર્પણ કરવી. ત્યારબાદ કલ્પનાના આવરણોની ક્રમશઃ પૂજા કરવી જોઈએ. આયુધ અને વાહનો સહિત ઇન્દ્ર વગેરે જ આવરણ દેવતા છે તેમનું પોતપોતાની દિશાઓમાં પૂજન કરવું. ઇન્દ્ર વગેરે યમ, નૈઋતિ, વરુણ, વાયુ, સોમ, ઈશાન, બ્રહ્મા તથા નાગરાજ, અનંત આ 10 દેવતા અથવા દિક્પાલ પ્રથમ આવરણના દેવતા છે. ઐરાવત, ઘેટુ, પાડો, પ્રેત, મગર, મૃગ, અશ્વ, વૃષભ, હંસ અને કચ્છપ આ વિદ્વાનો દ્વારા ઇન્દ્રાદિ દેવતાઓના વાહન માનવામાં આવ્યા છે જે દ્વિતીય આવરણમાં પૂજાય છે. વજ્ર, શક્તિ, દંડ, ખડગ, પાશ, અંકુશ, ગદા, ત્રિશૂળ, કમળ અને ચક્ર આ ક્રમશઃ ઇન્દ્રાદિના આયુધ છે જે તૃતીય આવરણમાં પૂજાય છે. આ પ્રમાણે આવરણ પૂજા સમાપ્ત કરીને ભગવાનની આરતી કરવી. પછી શંખનું જળ ચારે બાજુ છાંટીને હાથ ઉપર ઉઠાવીને ભગવાનનું નામ લઈને નૃત્ય કરવું અને દંડની જેમ પૃથ્વી પર પડીને સાષ્ટાંગ પ્રણામ કરવા. પ્રાર્થના પછી દક્ષિણ ભાગમાં વેદી બનાવીને તેના સંસ્કાર કરવા. મૂળ મંત્રથી ઈક્ષણ, અસ્ત્ર, ફટ દ્વારા પ્રોક્ષણ અને દર્ભથી માર્જન કરી કવચ હોમ દ્વારા પુનઃ વેદીનો અભિષેક કરવો. ત્યાર પછી વેદીની પૂજા કરી તેના પર અગ્નિ સ્થાપન કરવું. પછી અગ્નિને પ્રજ્વલિત કરીને તેમાં ઈષ્ટદેવનું ધ્યાન કરીને આહુતિ આપવી. સમસ્ત મહાવ્યાહુતિથી 4 વખત ઘીની આહુતિ આપી. ઉત્તમ સાધક ભાત, તલ અને ઘી યુક્ત ખીર દ્વારા 25 આહુતિ આપે. પછી વ્યાહતિ હોમ કરીને ગંધ વગેરે દ્વારા પુનઃ ઈષ્ટદેવની પૂજા કરે. ત્યાર પછી નીચેનો પ્રાર્થના મંત્ર બોલી અગ્નિનું વિસર્જન કરે કે હે અગ્નિદેવ, તમે મહાન શક્તિશાળી છો. તમે સંપૂર્ણ કર્મોની સિદ્ધિ કરાવનાર છો. કોઈ બીજું કાર્ય પ્રાપ્ત હોય તો પણ તમે અહીં સાદર પધારજો. આ પ્રમાણે વિસર્જન કરી અગ્નિ દેવતાને જળની આચમની અર્પણ કરે. પછી શેષ હવ્યસ્યથી ઈષ્ટદેવને પૂર્વોક્ત પાર્ષદોને પણ ગંધ, પુષ્પ અને અક્ષર સહિત બલિ આપવો. ત્યાર પછી બધી દિશાઓમાં યોગની વગેરે બલિ અર્પણ કરે. જે ભયંકર જેમના કર્મ ભયંકર છે, જે ભયંકર સ્થાનોમાં નિવાસ કરે છે, જે ઉગ્ર રૂપ વાળી યોગિનીઓ છે, જે ગણોના સ્વામી તથા વિઘ્ન સ્વરૂપ છે તથા દરેક દિશા વિદિશોમાં સ્થિત છે, તે બધા પ્રસન્ન થઈ આ બલિ ગ્રહણ કરે. આ પ્રમાણે 8 દિશાઓમાં બલિ અર્પણ કરી ફરી ભૂત બલિ આપે. ત્યાર પછી ધેનુ મુદ્રા દ્વારા જળનું અમૃતીકરણ કરીને ઈષ્ટ દેવતાના હાથમાં ફરી જળની આચમની અર્પણ કરે. પછી મૂર્તિમાં સ્થિત દેવતાનું વિસર્જન કરી ફરી તે મૂર્તિમાં જ તેમને પ્રતિષ્ઠિત કરે. ત્યાર પછી ભાગવત પ્રસાદજી ભોજી પાર્ષદને નૈવેદ્ય આપે. મહાદેવજીના ચંડેશ, ગણેશજીના વક્રતુંડ અને ભગવતી દુર્ગાની ઉચ્છિષ્ટ ચાંડાળી આ બધા ઉચ્છિષ્ટ ભોજી કહેવાય છે. ત્યાર પછી મૂળ મંત્રના ઋષિ વગેરેનું સ્મરણ કરીને મૂળથી જ સંડગ ન્યાસ કરે અને યથાશક્તિ મંત્ર જપ કરીને દેવતાને અર્પિત કરે. હે દેવ, તમે ગુહ્યાતિ ગુહ્ય વસ્તુની પણ રક્ષા કરનારા છો. તમે મારા દ્વારા કરવામાં આવેલા આ જપને ગ્રહણ કરો. તમારી કૃપાથી તમારામાં રહેનારી સિદ્ધિ મને પ્રાપ્ત થાય. ત્યાર પછી પરાડમુખ અર્ધ્ય આપીને ફૂલો વડે પૂજન કરવું. પૂજન પછી પ્રણામ કરવા જોઈએ. 2 હાથોથી, બંને પગથી, બંને ઘૂંટણોથી, છાતી થી, મસ્તકથી, નેત્રોથી, મન અને વાણીથી જે નમસ્કાર કરવામાં આવે તેને સાષ્ટાંગ પ્રણામ કહેવાય છે. બંને ભુજાઓથી, ઘૂંટણોથી, છાતી અને મસ્તકથી જે પ્રણામ કરવામાં આવે છે તે પંચાંગ પ્રણામ છે. પૂજામાં બંને અષ્ટાંગ અને પંચાંગ પ્રમાણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. મંત્રનો સાર્થ દંડવત પ્રણામ કરીને ભગવાનની પરિક્રમા કરે. ભગવાન વિષ્ણુની 4 વાર, ભગવાન શંકરની અડધી, ભગવતી દુર્ગાની 1 વાર, સૂર્યની 7 વાર અને ગણેશની 3 પરિક્રમા કરવી જોઈએ. ત્યાર પછી મંત્રોપાસક ભક્તિપૂર્વક સ્તોત્ર પાઠ કરે. ત્યાર પછી કહે કે આ વિદ્વાનો બ્રહ્માર્પણ મંત્ર કહ્યો છે, આના આદિમાં પ્રણવ છે. ત્યાર પછી 82 અક્ષરોના આ મંત્ર છે, આનાથી ભગવાનને આત્મસમર્પણ કરવું જોઈએ. ત્યાર પછી નીચે મુજબને ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન, અજ્ઞાનથી, પ્રસાદથી તથા સાધનની કમીથી મારા દ્વારા જે ઉણપ અથવા અધિકતાનો દોષ થઈ ગયો હોય તો તમે ક્ષમા કરો. હે ઈશ્વર, હે દયાનિધિ, મેં જે દ્રવ્યહીન, ક્રિયાહીન તથા મંત્રહીન વિધિ વિપરીત કર્મ કર્યું હોય તેને આપ કૃપાપૂર્વક ક્ષમા કરો. હે પ્રભુ, મેં જાગ્રત, સ્વપ્ન અને સુસુપ્તિ અવસ્થામાં જે કર્મ કર્યું છે તે બધું તમારી પૂજા બની જાય અને મારા માટે કલ્યાણકારી થાય. ધરતી પર જે તરફડીને પડે છે તેમને સહારો પણ ધરતી જ આપે છે. તે જ પ્રમાણે તમારા પ્રત્યે અપરાધ કરનારા મનુષ્યોના માટે પણ તમે શરણદાતા છો. હે પરમેશ્વર, તમારા સિવાય બીજો કોઈ આશ્રય
નથી. તમે જ મારા શરણદાતા છો, તેથી કરુણાપૂર્વક મારી ત્રુટીઓને ક્ષમા કરો. હે જગતપતિ, મારા દ્વારા રાત દિવસ હજારો અપરાધ થાય છે, પરંતુ આ મારો દાસ છે એવું સમજીને ક્ષમા કરો. હે પરમેશ્વર, હું આહ્વાન જાણવો નથી, વિસર્જન પણ જાણતો નથી અને સારી રીતે પૂજા કરવાનું પણ જાણતો નથી. હવે તમે જ મારી ગતિ છો, આશ્રય છો. આ પ્રમાણે પ્રાર્થના કરી મંત્ર સાધક મૂળ મંત્ર વાંચીને વિસર્જન માટે નીચે પ્રમાણે બોલે કે હે જગદીશ્વર, હે જગન્મય, તમે તમારા તે પરમધામે પધારો જેને બ્રહ્માદિ દેવતા તથા ભગવાન શિવ પણ જાણતા નથી. આ પ્રમાણે પુષ્પાંજલિ આપીને સંહાર મુદ્રા દ્વારા ભગવાનને તેમના અંગભૂત પાર્ષદો સહિત સુષુમ્ના નાડીના માર્ગે પોતાના હૃદય કમળમાં સ્થાપિત કરી પુષ્પસુંગી વિદ્વાન પુરુષ પૂજાનું વિસર્જન કરે. 2 શંખ, 2 ચક્રશિલા, ગોમતી ચક્ર, 2 શિવલિંગ, 2 ગણેશ મૂર્તિ, 2 સૂર્ય પ્રતિમા અને દુર્ગાજીની 3 પ્રતિમાનું પૂજન એક ઘરમાં કરવું નહીં, અન્યથા દુઃખ પ્રાપ્ત થાય છે. પછી નીચે પ્રમાણે બોલવું કે હે ભગવાન વિષ્ણુનું શુભ ચરણામૃત અકાલ મૃત્યુનું અપહરણ, સંપૂર્ણ વ્યાધિઓનો નાશ તથા સમસ્ત પાપોનો સંહાર કરનારું છે. ભિન્ન ભિન્ન દેવતાઓના ભક્તિઓ એ તેમના આરાધ્ય દેવને નિવેદિત કરેલો નૈવેદ્ય પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ. ભગવાન નિવેદિત નિર્માલ્ય, પત્ર, પુષ્પ, ફળ અને જળ ગ્રહણ કરવા યોગ્ય નથી, પરંતુ શાલિગ્રામ શિલાનો સ્પર્શ થવાથી તે બધું પવિત્ર થઈ જાય છે. પૂજાના 5 પ્રકાર. હે નારદ, પૂજા 5 પ્રકારની છે: આતુરી, સૌતકી, ત્રાસી, સાધના ભાવિની તથા દોર્બોધી. આ 5 પ્રકારની પૂજાના લક્ષણ સાંભળો. રોગી મનુષ્ય ન સ્નાન કરવું, ન જપ કરવા અને ન પૂજન પણ કરવું. આરાધ્ય દેવની પૂજા, પ્રતિમા તથા સૂર્યમંડળના દર્શન તથા પ્રણામ કરીને મંત્ર સ્મરણપૂર્વક તેમના માટે પુષ્પાંજલિ આપવી. પછી જ્યારે બીમારી ચાલી જાય તો સ્નાન અને નમસ્કાર કરી ગુરુની પૂજા કરી તથા તેમને પ્રાર્થના કરવી.